તો સુરતનો મધર ઇન્ડિયા ડેમ છલકાઈ ગયો છે તો નવા નીરની આવક નોંધાઈ છે। મધર ઇન્ડિયા ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન છે। અંબિકા નદીમાં નીરનો વધારો થતા ડેમ ઓવરફ્લો થયો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। નવા નીરની આવકને કારણે સુરતનો મધર ઇન્ડિયા ડેમ અત્યારે છલકાઈ ગયો છે। મધર ઇન્ડિયા ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન ગણવામાં આવે છે। અંબિકા નદીમાં નીરનો વધારો થતા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। મધર ઇન્ડિયા ડેમ ખેડૂતોની જીવાદોરી સમાન છે ત્યારે આ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો ત્યારે ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે। અંબિકા નદીમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતનો મધર ઇન્ડિયા ડેમ અત્યારે છલકાઈ ગયો છે। અંબિકા નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે, શું છે વધુ માહિતી? જી નિરાલી, ચોક્કસથી વાત કરીએ સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામે જે આવેલો અંબિકા નદી પરનો જે મધર ઇન્ડિયા ડેમ જે છે તે સિઝનમાં પહેલી વાર ઓવરફ્લો થયો છે અને ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ સિઝનમાં પહેલી વાર અંબિકા નદીના જે જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે અને મધર ઇન્ડિયા ઓવરફ્લો થઈ જવા પામ્યો છે। જો કે ઉપરવાસના ડાંગ જિલ્લામાં વરસાદ હોવાને કારણે અંબિકા નદીમાં પણ જે નીરની આવક થઈ છે અને પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ અત્યારે અંબિકા નદી પરના જે ઉમરા ગામે આવેલા મધર ઇન્ડિયાનો ડેમ જે છે તે છલકાઈ જતા ચોમાસા બાદ જે ખેડૂતો જે છે તેના માટે એક ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો બીજી તરફ આજે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર વ્યાપી જવા પામી હોય તેવું લાગી રહ્યું છે। તો બીજી તરફ મધર ઇન્ડિયા ડેમના આજે અદભુત જે નજારાઓ જે છે તે જોવા માટે ભારત માતા પુલ પરના પોતાના વાહનો ઉભા રાખી અને લોકો આ જે દ્રશ્યો જે છે તે નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉભા રહ્યા હતા અને હાલ આજે મધર ઇન્ડિયા જે ડેમ જે છે તે સિઝનમાં પહેલી વાર છલકાઈ જવા પામ્યો છે। જી નિરાલી। જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।